અમદાવાદ શહેરમાં આર્મ્સ એક્ટ હેઠળ વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ઝોન 6 લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વટવા જીઆઈડીસી પોલીસની ટીમે બાતમીના આધારે એક શખ્સને દેશી બનાવટના તમંચા અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે। પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ભગીરથ ગઢવીની દેખરેખમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું। મળતી માહિતી મુજબ જશોદાનગર 4 રસ્તા પાસે બ્રિજ નીચે જાહેર સ્થળેથી આશિફ ઉર્ફે બરોડા સુલેમાનભાઈ શેખ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી વટવાના વસંત ગજેન્દ્ર ગડકર નગર વિસ્તારમાં રહે છે। તપાસ દરમિયાન આરોપી પાસેથી 5000 રૂપિયાનો દેશી હાથ બનાવટનો તમંચો અને એક જીવતો કારતૂસ મળી કુલ 5100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1)(b)(a) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।